પપ્પાની ચિતા સળગી રહી છે અને દીકરી વિડીયો કોલ પર એવું કહી રહી છે, હજી કેટલો સમય લાગશે અંકલ? તો અંકલે કીધું કે હજી થોડી વાર લાગશે બેટા. તો કે જલ્દી પતાવો ને, મારે ઘરનું કામ બાકી છે, મારે નાહવાનું છે, મારે ઘરનું કામ પતાવવાનું છે, થોડું જલ્દી પતાવો ને. આ કોઈ મનગઢંત કહાની કે કોઈ વાર્તા નથી, આ રિયલ ઘટના ઘટી છે. આ ઘટના છે હરિયાણાના સોનીપતની. આ અંકલ ઘણા ટાઈમથી વૃદ્ધાશ્રમમાં એમની પત્ની સાથે રહેતા હતા, કારણ કે એમને કોઈ દીકરો નહોતો અને એમણે એમની 3 દીકરીઓના લગ્ન કરાવી દીધેલા. એટલે આ એમની દીકરીઓ પર બોજ બનવા નહોતા માંગતા, એટલે બિચારા અનાથ આશ્રમમાં એમની વાઈફ સાથે રહેતા હતા. પણ કુદરતે એમની વાઈફને એમની પાસેથી લઈ લીધી, એટલે આ અંકલ એકલા પડી ગયા. અને છેલ્લા 2 મહિનાથી આ અંકલ મરણતોડ માંદા હતા અને વૃદ્ધાશ્રમમાંથી એમની દીકરીઓને ફોન કરવામાં આવી રહ્યા હતા કે તમારા પપ્પા માંદા છે, તમે આવીને મળી જાઓ, તમારા પપ્પા માંદા છે, આવીને મળી જાઓ. પણ ત્રણેયમાંથી એક પણ દીકરી એમના પપ્પાની ખબર જોવા કે એમને મળવા કે એમને જોવા માટે ના આવી. અને થોડા દિવસ પહેલાં જ્યારે એમનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો ત્યારે પણ દીકરીઓ ના આવી. તો વિડીયો કોલ કરવામાં આવ્યો કોઈના એમના સગા દ્વારા, અને વિડીયો કોલ કર્યો તો નાની દીકરીએ 5,500 રૂપિયા મોકલી દીધા અને કીધું કે અંતિમ ક્રિયા સારી રીતે કરાવી દેજો, હું અવેલેબલ નથી. અને મોટી દીકરી વિડીયો કોલ પર હતી ત્યારે એણે શું કીધું કે હજી કેટલી વાર લાગશે અંકલ? ત્યારે જે વિડીયો કોલ હતો એ અંકલે કીધું કે હજી થોડી વાર લાગશે બેટા. તો એ દીકરીએ એવું કીધું કે થોડું જલ્દી પતાવો ને, મારે ઘરનું બહુ કામ છે, મારે નાહવા જવું છે. તમે વિચારો, આ છે કળિયુગની સીમાનો એક આઈનો. આ શું બતાવે છે? જે બાપે આખી જિંદગી એમની ઘસી નાખ્યા 3 દીકરીઓની પાછળ, સેવિંગ્સ કર્યું, એમના લગ્ન કરાયા, એમને પગભર ઊભા કર્યા, એમની સારી જગ્યાએ લગ્ન કરાયા, અને આજે જ્યારે આ બાપને એ દીકરીઓની જરૂર હતી ત્યારે દીકરીઓ એવું કહે છે કે અંતિમ સંસ્કાર સારી રીતે કરી નાખજો. બીજી દીકરી કહે છે કે મારે મોડું થશે, જલ્દી પતાવો. અને ત્રીજી દીકરીના તો કોઈ ઠેકાણા જ નથી. તો મારા વડીલ અંકલ આંટીઓ, તમારી પાસે સેવિંગ્સ છે તો એને એન્જોય કરો. તમારે કંઈક સારા કપડાં લાવવાના છે તો સારા કપડાં લાવીને પહેરો. તમારે ક્યાંક ફરવા જવું છે તો તમે ક્યાંક ફરીને આવો. અને તમારે જે કંઈ પણ તમારા દિલની ઈચ્છાઓ છે પૂરી કરો. એટલે પ્લીઝ તમે તમારું સેવિંગ્સનો ઉપયોગ કરો. બાળકોની ચિંતા ના કરશો, કારણ કે એ તમારી ચિંતા નથી કરતા. અને બીજું કાંઈક એક એ પણ વસ્તુ છે કે તમે તમારા બાળકો જોડે કઈ રીતે રહ્યા છો, તમે તમારા બાળકોની સાથે કઈ રીતે વર્તન કર્યું છે. જો તમે તમારા બાળકોને સાચું શિક્ષણ અને તમે સારી રીતે એમની કેળવણી નહીં કરીને તો તમારી પણ આ જ હાલ થશે જે આ અંકલના થયા. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો.